સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સોશિયલ મીડિયામાં ચમકવા માટે યુવાનો બેફામ બન્યા છે। રાજકોટમાં 2 યુવકો અને 3 યુવતીઓએ થાર ગાડી ઉપર સ્ટન્ટ કર્યા। થારના દરવાજા ખુલ્લા રાખ્યા અને જોખમી સ્ટન્ટ કરીને વિડીયો વાયરલ કર્યો। સોશિયલ મીડિયામાં ચમકવાની આ મજા તેમની માટે જેલની સજા બની શકે છે। આ દ્રશ્યો જો GJ18EA313 આ નંબરની થાર જેમાં બંને તરફના દરવાજા ખુલ્લા છે। જેટલા પણ લોકો ગાડીમાં સવાર છે તમામ ગાડીની ઉપર અથવા તો આસપાસ ચડેલા દેખાય છે। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, આ વિડીયો વાયરલ થયો પછી કોઈ પ્રકારની કાર્યવાહી થઈ છે અને આ યુવક યુવતીઓ કોણ છે? ચોક્કસ હજી સુધી પોલીસ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી થઈ નથી। યુવાનો દ્વારા જે થાર જીપ ખુલ્લી રાખી અને 3 યુવતીઓ અને 2 યુવકો છે તેમના દ્વારા સ્ટન્ટ કરવામાં આવ્યા છે। સોશિયલ મીડિયાની અંદર આજે જબરજસ્ત આ વિડીયો જે છે તે વાયરલ થયો છે અને વાયરલના આધારે પોલીસ કદાચ તપાસ કરી શકે છે, પરંતુ રીલ્સ બનાવવાની કેલછાને લઈને આ જિંદગી જોખમમાં મૂકવાનો આ વિડીયો જે સોશિયલ મીડિયાની અંદર અત્યારે ધૂમ મચાવી રહ્યો છે અને થાર કારના જે દરવાજા ખુલ્લા રાખી અને જે આ સોશિયલ મીડિયાની અંદર સતત 1 મહિનાથી આ રીતે રાજકોટની અંદર અલગ અલગ યુવાનો છે રીલ્સ બનાવવાની ઘેલછામાં આ જે યુવાનો છે તે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે। સમગ્ર મામલે પોલીસ સુધી પણ આ વિડીયો પહોંચ્યો છે અને પોલીસ દ્વારા યુવક અને યુવતીઓને પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, પરંતુ સોશિયલ મીડિયાની અંદર જોઈ શકાય છે કે જે કાર છે તેના દરવાજા ખુલ્લા રાખી અને આ રીલ્સ બનાવી રહ્યા છે યુવાનો, અને ખરેખર આ યુવાનો છે તેમને યુવક અને યુવતીઓ છે તેમને કાયદાનું ભાન કરાવવાની જરૂરિયાત છે।